નમસ્કાર બાળ મિત્રો, આના પહેલા વિડિયો લેક્ચરની અંદર મેં તમને શ અને શના અર્થ ભેદોના શબ્દો તમને સમજાવ્યા. તો હવે એ શબ્દોના અર્થભેદ વ્યાકરણની અંદર બીજો ભાગ, એમાં શું લખ્યું છે કે શબ્દોના અર્થભેદ. તો શબ્દના અર્થભેદ છે એ હું તમને સમજાવું છું. કઈ રીતે થાય છે કે આપણે સ અને શ બોલવામાં અને લખવામાં ઘણો ફેર હોય છે. એવી જ રીતે જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ અને એનો અર્થ કંઈક અલગ જ નીકળતો હોય છે. તો આપણે જોઈએ સૌ પહેલા કે શું છે. તો જોઈએ આપણે કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. આને શું છે કે જોડણીમાં ફેરફાર, કાનો માત્ર દીર્ઘ રસ્વય, એની અંદર ફેરફાર થઈ જાય તો એના પણ અર્થ અલગ અલગ નીકળે છે. તો એ અર્થભેદ આપણે જાણીએ કે સૌ પહેલા શું કહે છે કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દોના અર્થમાં ફેરફાર થઈ જાય છે. એટલે દાખલા તરીકે તમને મેં ઉદાહરણ આપ્યું છે કે ગાડીને બદલે શું થઈ જાય ગાંડી. ઉપર મીંડું આવે છે, આપણે ગાડી અને ગાંડી લખાઈ જાય છે. ઘણી વખત બાળ મિત્રો એવું થઈ જાય છે કે કાનો મત રસ્વ દીર્ઘ માં ઉતાવળમાં લખવા જઈએ, ઉપર મીંડું આવે તો એનો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે આપણે ગાંડીને બદલે ગાંડી લખાઈ જાય તો મોટરને બદલે શું લખાઈ જાય અસ્થિર મગજની. જો કેટલો તફાવત છે શબ્દોની અંદર કે બોલવા ઉતાવળમાં જઈએ તો એનો અર્થ ઘણી વખત ખોટો નીકળે છે. આપણે નોટમાં લખીએ છીએ, નોટની અંદર ઉતાવળમાં લખી જઈએ તો ગાડી, ઉપર ભૂલથી મીંડું થઈ જાય તો ગાંડી થઈ જાય. તો ગાંડી એટલે અસ્થિર મગજનું અને ગાડી એટલે મોટર, એ તમને ખબર જ છે. પણ લખવામાં ઉતાવળ થઈ જાય ત્યારે શબ્દનો અર્થ અને જોડણીમાં ઘણો બધો તફાવત થઈ જાય છે. એટલા માટે મેં આજે તમને આ સમજાવ્યું છે. પહેલા વિભાગમાં શ અને શ લખાયો, બીજા વિભાગની અંદર આપણે શબ્દોના અર્થભેદ. શબ્દ સેમ થતા હોય છે પણ એના અર્થ અલગ અલગ થતા હોય છે. તો આવા કેટલાક શબ્દો નીચે આપેલા છે, તેઓના અર્થ સમજો. મેં તમને શબ્દો લખાવ્યા છે, એના અર્થ તમારે સમજવાના છે. હું ફરીથી તમને કહું છું કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. દાખલા તરીકે ગાડીને બદલે ગાંડી લખાઈ જાય તો મોટરને બદલે અસ્થિર મગજની, એવો અર્થ થઈ જાય છે. તો આવા કેટલાક શબ્દો નીચે આપેલા છે, તેઓના અર્થ સમજો. મેં અમુક શબ્દના અર્થ લખ્યા છે તો તમે એ સમજો અને આ નોટની અંદર લખવાનું છે. પહેલો વિભાગમાં મેં તમને શ અને શ લખાવ્યું, પાછળ પછી આને આજ તમારે વ્યાકરણ વિભાગ 2 ની અંદર શબ્દોના અર્થભેદ સમજાવો, તો એ તમારે લખવાનું છે. તો સૌ પહેલા છે ગાડી. બાળ મિત્રો ઉદાહરણમાં તમને મેં બતાવી દીધું છે કે ગાડી છે તો ગાંડી, બરોબર, એનો અર્થ શું નીકળ્યો છે ગાંડી. તો નીચે શું છે ગાડી તો મોટર છે, તો આપણે ગાંડીનો અર્થ લખીશું કે ગાંડીનો અર્થ શું થાય છે તો અસ્થિર મગજની. હવે જોઈએ એવું ને એવું જ બીજા ક્રમમાં રગ તો રંગ થાય છે અને આ રગ તો શું થાય છે હઠ અને નાડી. આપણે કહીએ છીએ ને હાથની અંદર નાડી પકડીને જોઈએ છીએ આપણે ધબકાર હાથે, એ જોવા માટે. તો રગ એટલે કે હઠ અને નાડી. તો આપણે આ રગ તો રંગ છે, તો રંગનો અર્થ શું થાય છે તો રંગ અને કલર. બરાબર, તમને ખ્યાલ જ છે કે રંગનો રંગ જ થાય છે પણ બીજો અર્થ શું થાય છે કલર. હવે એવું ને એવું ત્રીજું જો સત તો સંત. આપણે ફેરફાર ક્યાં છે, આ ગાડી છે તો ગાંડી છે, તો ગાંડીના અર્થ આપણે લખીએ છીએ. એવી જ રીતે જેટલી ઉપર મીંડું આવે છે એના જ આપણે અર્થ બનાવ્યા છે. તો રગ છે તો રંગ છે, આપણે સમજી લીધું, અને રગ એટલે હઠ એટલે નાડી, એ પણ તમે સમજી લીધું. પણ હવે ત્રીજું જોઈએ સત તો સંત અને આ સત તો સત્ય છે. જો કેટલો ફેરફાર છે કે આ સત તો સંત લખ્યું છે આપણે, તો સંતનો અર્થ શું થાય છે ભક્ત અને સાધુ. સંત થઈ ગયા, સાધુ થઈ ગયા, ભક્ત થઈ ગયા, આપણે એવું બોલીએ છીએ ને, એ આ સંત છે.
અને આ સત તો સત્ય છે. હવે ચોથું જોઈએ, ગજ. તો શું લખ્યું છે? ગંજ. ઉપર આવ્યું મીંડું, તેનો આપણે અર્થ લખ્યો છે ગંજ તો ઢગલો. શું થાય છે? ગંજનો અર્થ ઢગલો થાય છે. તો આપણે એકના જ અર્થ લખ્યા છે. ગજ તો હાથી, એ તો બધાને ખબર જ છે, ગજ એટલે હાથી થાય છે. પછી પાંચમું, ઉદર. તો આપણે લખવાનું છે ઉંદર, અને અહીંયા ઉદર છે તો પેટ. તો જો કેટલો તફાવત છે ઉદર અને ઉંદર. તો આપણે ઉદર લખીએ છીએ એનો અર્થ આપણે પેટ લખી નાખીએ છીએ, પણ ઉંદર લખવાનું છે. તો ઉંદર તે નો અર્થ થાય છે એક પ્રાણીનું નામ છે. એ તમે ઉંદર તો જોયેલો જ છે, એટલે ઘણી વખત તમને આગળ સમજાવી દીધું છે કે અર્થમાં જોડણીમાં ફેરફાર થાય છે ત્યારે એનો અર્થ આખો બદલાઈ જાય છે. એટલે આપણે જ્યારે ઉંદર લખ્યું હોય છે ત્યારે એ ઉંદર, તો એનો અર્થ થાય છે એક પ્રાણીનું નામ. જે નોટની અંદર લખ્યું હોય છે એનો જ અર્થ આપણે લખવાનો રહેશે. હવે જોઈએ સાતમું, ગુણ અને ગુણ. જો આમાં પણ જોડણીમાં ફેરફાર થયો છે. આ ગુણ છે તો અહીંયા ગુણ લખ્યું છે, અને આ ગુણ છે તો સ્વભાવ, અને બીજો અર્થ થાય છે સારી ટેવ. તો આપણે આ ગુણનો અર્થ સમજાવવાનો છે. આ ગુણ લખ્યું છે તો ગુણનો અર્થ શું થાય છે? અનાજ ભરવાનો કોથળો. એનો અર્થ શું થાય છે ગુણનો? અનાજ ભરવાનો કોથળો. હવે આઠમું, ચીર. તો જો અહીંયા જોડણીમાં ફેરાય, અહીંયા ચીરો. તો અહીંયા ચીર છે તો લાંબો સમય. તો આપણે આ ચીરનું બનાવવાનું છે અર્થ. તો ચીર તો શું થાય છે? વસ્ત્ર, એટલે કે કપડા. નવમું છે ગોળ. તો જો ગોળ આમ છે એટલે એનો અર્થ બીજો નીકળશે, અને આ ગોળ છે તો એક આકાર. હવે આપણે આ ગોળનો અર્થ લખવાનો છે ખાદ્ય પદાર્થ. જે તમને જમવા બેસો છો ત્યારે ગોળ પાણામાં લો છો તાળીમાં, એને આ ગોળ એટલે કે જાતનો ખાદ્ય પદાર્થ છે. 10મું છે મોર. તો મોર તમને ખબર છે, મોર આપણે લખીએ બોલીએ છીએ મોર એટલે કે એક પ્રાણી, એક પશુ, એટલે એક પંખી છે. આપણે મોરનું મોર જ લખીએ છીએ, પણ મોરના પણ બે અર્થ થાય છે. આપણને આગળના પાઠમાં ભણી ચૂક્યા છીએ કે મોર. તો મોર એટલે કે આંબા પરના ફૂલ. જે આંબા ઉપર નાના નાના ફૂલ ઉગે છે એને શું કહેવામાં આવે છે? મોર. અને બીજું મોર લખેલું છે બાળકો, તો એક પંખીનું નામ છે. તો જ્યારે આ મોર ચોપડીમાં આવે છે ત્યારે પંખીની વાત કરવામાં આવે છે, અને જ્યારે આ મોર તેનો અર્થ મોર છે તો આપણે એનો અર્થ બનાવવાનો છે, શબ્દ લખેલો છે તેનો અર્થ બનાવવાનો છે કે આંબા પરના ફૂલ. તો બાળ મિત્રો, શબ્દ સેમ થાય છે પણ એના અર્થ અલગ અલગ થાય છે. એટલા માટે તમને આ સમજાવવામાં આવ્યું છે કે જોડણીમાં ભૂલ હોય તો પણ શબ્દમાં ફેરફાર થઈ જાય છે, એનો અર્થ પણ અલગ નીકળે છે. જેવી રીતે મેં તમને કીધું કે આ ચીર આવી રીતે લખેલું છે, આ ચીર આમ છે, તો આ ચીરનો અર્થ આ જ થાય છે, પછી આ થતો નથી. એટલે બાળ મિત્રો, તમને મેં જે આ ગાડી તો ગાંડી આ બધું શબ્દ તમને મેં લખાવ્યા છે, તો તમને ખબર હશે ચોપડીની અંદર ગુજરાતીમાં તમારે મેં શબ્દોના અર્થ લખાવ્યા છે, પણ એ શબ્દોના અર્થ સાથે તમારે વાક્યો લખવાના છે. વાક્ય આપણે બનાવતા આવડે છે, જે રીતે પરીક્ષામાં આપણે ચોપડીની અંદર જોઈ ચૂક્યા છીએ કે આ લખ્યું હોય કે ના સરસ, તો સરસ વચ્ચે આવે એવી રીતે તમારે એક વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપું છું. એવી જ રીતે આ ગાડી છે તો ગાંડી, તો ગાંડીનું અર્થ મેં લખ્યો છે, પણ આની સામે તમારે તમારી જાતે વાક્ય લખવાના છે કે આનું વાક્ય શું બને છે. આના ગાડી છે તો મોટર, તો મોટર ની સામે તમારે એના વાક્યો લખવાના છે નોટની અંદર. તો મેં તમને લેસન તો આપ્યું છે કે ગુજરાતીની નોટની અંદર તમારે શું લખવાનું છે કે આમાં લખાવેલા જે શબ્દો અને અર્થ છે એની સામે તમારે વાક્ય પ્રયોગ તમારી જાતે કરવાના છે કે તમને કેટલું જાતે આવડે છે. આના વાક્યો તમારે અહીંયા સામે બનાવવાના છે, અને સામે જગ્યા ના હોય તો આ લખીને નીચે તમારે આ લખીને વાક્ય સામે લખી દેવું, જેથી કરીને તમને સમજમાં આવે. તમને મેં વ્યાકરણની અંદર પાઠ વિભાગ 1 અને વિભાગ 2 તમને મેં સમજાવી દીધા છે.
તો તમારી નોટની અંદર અવશ્ય લખવાનું છે અને લખીને મને બતાવવાનું છે. આભાર.